મહેમાન આવો ને ખાટલા બધા પાથરી તૈયાર રાખો. ડોશી હા શું કરો છો? કોઈ ના આવા અને બાટા નો કોસા જો મહેમાન આવે છે એટલે ચા પાણી વ્યવસ્થિત કરાવજે. તેવન વાત કરી છે બધી હકીકત આ બધી વાત કરી છે મેં કીધું તું કે બારા તો ભક્તિવન મોહન જોઈએ રાયમલજી બધા ખોટું નહીં હોય. આપણે એમને બધી થિયરી બંધ વાત કરી દીધી છે કારણ કે આપણે વ્યવસ્થિત છોડી છે એટલે વ્યવસ્થિત છોકરું જોઈએ જ. હા પણ બેસીને આવો જોઈએ ભક્તિવાન થોડું ભગવાનનું નામ લેતો હોય ને તો હારું. આપણે છોડી ભણેલી છે ને એટલે આપણે એ રીતે વાત જ કરીએ કે અમારી છોડી ભણેલી છે, અમારે વ્યવસ્થિત ભક્તિમાન હોય, કોઈ વ્યસન ના, બધી કમ્પ્લીટ વાત કરેલી છે. તો બરોબર એટલે કોઈ ચિંતા કરવા જેવું નહીં. રાયમલજી આવો જ છે, ફોન આવ્યો છે એમનો, હારે જ આવો. હકુ એક વળી આ તું હારું દે કે જો હસમુખ તો બતાવો કીધું છોડી હારી છે કા એટલે આ પિક્ચર આવે છે હસમુખ તો ભેગો થવા ના વાત એને વાતચીત કરું તો ગમે તો બરોબર છોકરું હારું છે ને હારા ઘરનું છે જવા દે નાખે. હા આવો બેટો બે દો ફરી રહેવો હારે આવો આવો રાયમલજી આવો. હસમુખજી બોલો. હા આવો બે હવે બોલો મજામાં છો ભાભી? હાવ મજા હા શું ચાલે છો? બસ મજામાં છીએ હવે. ધંધા પાણી ખેતીમાં ધંધા પાણી તો હારું કોણ કરા પાસે બગાડ પણ તો હારું બધું. ડોશી પોણી નાખજો. પાણી તો બહુ ઓય પીડામાં ભે બનાઈ હા અને મારા દુખતા હોય છે ભાઈ. બરાબર કોઈ વસ્તુ જે છે કે પણ આ બધી વાત હતી મગજમાં બરાબર. એટલે કીધું કેવા જવા જેવો ને એટલે બંધ થાવ તમે ખરાબ ઉપર વિડિયો ખાલી ખોટા. છોકરો લોકો બગાડ કરતો હું કહું છું હા છોકરું જો હારું છે બરાબર હા અને હવે મોઢું જોવા જતા નહીં તમે નોકરી ધંધો નોકરી ધંધામાં તો ભણેલું છે 12મું પાસ છે એટલે બરાબર. અને એ આઈટીઆઈ કોલેજ તો બધું કરે છે લેસન કોઈ કરતું નહીં એવું ખાવા પીવા તો છે થોડું પણ બીજું કોઈ કરતું નહીં. છોકરો ભક્તિમાન તો ખરું કે નહીં? અમુક કરે છે ભક્તિ માપની માપ નહીં. હવે આપણે જેવું છે એવું કહીએ ભાઈ. આપણે એવું તો નહીં ચાલે. આપણે ભક્તિ વાય તો બોલું. ભક્તિવાન જ આપણે છોકરું. હવે જમીન છે 12 વીઘા. આમાં તો ભક્તિ વાળું છોકરો ને એ જોયું. ભક્તિમાં તો ભાઈ હસમુખ જેવું છે ખબર છે કરે તો માપની કોઈ ધબ્બા નહીં કરી હું આટલું બોલું બરાબર છે. આ તો ભક્તિ માપની કરે છે. પણ આપણે તો ભક્તિવાળું જ જોઈએ તેથી કે હું ભક્તિ પકડી તારી, તું ભક્તિ પકડી, ભક્તિ મને પકડી છે. પણ ભક્તિવાળું જ જોઈએ આપણે જેવો તેવો છોકરું ના જોઈએ. તો હવે તું આગળ વિચારીને આપણે કેવું પડશે. ના આપણે તો ભક્તિવાળું જ જોઈએ. તો નાશ પાડી પડશે ને. હોવ. રાયમલજી આમાં તો ડોશી કીધું ભક્તિ વાળું છોકરું જોવા માંગે. હવે એવું તો તને કોઈ તંબુરા પકડી દે રહ્યા એ પકડી બે કે ના બે અમારે પકડવાનું છે. છે ભાઈ ભાઈ એવો ખાવત કરે તમારા જાતે ખોઈ જાય પિતા શું કહું આ તો હારું વાંધો આ તો વળી મારા મગજમાં હતું બસ એટલે કીધું વળી કરાવું છોકરું હારું તો થોડી તમારે થોડી એવી હતી કે દેખાવની અને તે મારા ભાઈ બન અત્યારે વાત લઈને આવ્યો હતો એવું નહીં રાયમલ. જો મારા ડોશીના છોકરું ભક્તિવાન જોઈ એવું પકડી એટલે હવે જો એના વિરુદ્ધમાં હું કરું ને તો મારા પાછા ઈચ્છા થાય. એના પ્રમાણે મારે હેડવું પડે. ના ના ભાઈ રાણ કીધું કરવું પડે બરોબર એટલે ભક્તિમાન છોકરું હોય તો બતાવજો. હા હા તો છે વાત હોય તો વળી કરો બરાબર હારું આવજો. હારો બેટા બહુ સાફ પીવા નહીં રહેતો હા હા હો હા અને છે હોય તો ખોલી નાખ હસમુખ પાન જવાય હસમુખ કહેતો હતો કે મારા સોળીને હગું હારું કરાવે છે એક છોકરું હારું છે કે જવા જાય ઓહો શોભાજી હે છે જપ્તે મેં તું દુકાલીન અને આ તારી જાઉં છું પેલા હસમુખ પાન હસમુખ પાય હા ઈ તો મુએ જઈને આવ્યો એટલે મોહ કહું છું હા કે એ સોળીનું હગું કરવાનું છે કે વાહ, એ વાહ. મારા પાન ભાર હતી એક છોકરું હારું છે તે હગું કરાવું તે છોકરું કરે છે છોકરું તો ભણાયેલું છે એટલે ભક્તિ ભક્તિ આમ જેવી કરે રે ભક્તિયાર ખબર નહીં મને એ નહીં ખબર ના ફાટા જતાઓ હા હું જતા હું હો હા તો પેલો ભક્તિ વાળો ખોવા તો વળી આયા હકુ હેડ્યા છે હો મારે પઠે મિસ્કઈ પાછા આવતા ડોશી હા રાયમલ તો આપણે આવી ગયો. હવે સોમાજી આપણને એમનો ફોન આવ્યો હતો. એ એક છોકરું બતાવવા કહેતા હતા. પણ ગમે તે આવે પણ આપણે જે ચોક્કસ છે ને પેલી કરી જ દેવાની. અરે ભક્તિની વાત કરીશું જ આપણે કારણ કે મેન ભક્તિ જ છે. તારા દાદા છોકરા છે હવે આપણે જોઈએ તો છીએ હા. આપણે સોળી દુખી ના થવી જોઈએ તો વ્યવસ્થિત છોકરો હોય ને ભક્તિવાન સોળી દુખી ના થાય. કે આપણે એ ભક્તિ કરું પૂછીશું કે ભાઈ છોકરું ભક્તિ કરે છે તો હા પાડીશું નકર ના ના પાડીશું. થાય. બરોબર આ વાત હતો. એને ફોન આવ્યો જ છે, આવત છે. હાલ હાલ હા તારી હસમુખ ચાલ તો બેસી ગયા છે વાકા ઓહો આવો સમજી આવો. હા ના મજા આવે હા હું તો શાંતિ છે કેવું ખેતીવાડીમાં ખેતીવાડીમાં તો હું તો હારું છે સારું છે ને? હવા પોચો વરસાદ પડે તો કે એટલે હારું ઘઉં નતા લીધા આ બુંદા હા ભગવાન છોકરા દરેક વર્ષે આવે. આવે. હા હા
ભગવાન દરેકનો ભલો સારો લાવે જ, બગાડા નહીં કોઈ લાવે. હા. ખરા તડકામાં હેડ્યો ને તાકી ગયો. એટલે ચમ ખરા તડકો લીધો પાછો તમે પેલી વાત નથી કરી તમે? પેલી છોકરા વાળી. હા, ઓહો, ઓહો. એ વાત લઈને આવ્યો છું હું. બરાબર. છોકરું મુકે હારું છે, ભણે છે, 12મું કોલેજ કરે છે, એટલે એમ તો વાત કરવા જાય ને. છોકરું 12મું ભણે છે, હા, કોલેજ કરે છે. કોલેજ કરે છે. ભક્તિ કરે છે કે નહીં? બાકી તો કોઈ ઘણી કરે છે. કોઈ નહીં ના ચાલે, અમારે ભક્તિમાન જોઈએ. આ કલયુગ છે, કલયુગ. હસમુખભાઈ, કળિયુગમાં જ ભક્તિ કરાવી છે. આમ જેમ તમારી છોડી રહી જા. સોદા મને હારું જોઈ અને હગું કરો. અમાર તો જો અમારા ડોશીનું કેવું છે કે આપણી સોરી માટે ભક્તિમાન છોકરું સારું જોઈએ. એટલે તમારે દીદી ભક્તિ કરે છે? હા, ભક્તિ જ કરે છે. ઓમને મારે કુંવારા મેળવાના છે, મને છોડી અને જોઈ નહીં મળે અને રખડી પછી હરાય. હા, સોના મને હું કહું છું કરી નાખો અને છોકરું સારું છે. ભાઈ અમારા ડોશીની એક જ વાત છે, જીત છે નહીં કે ભક્તિ વાળી સોરી છોકરું જુઓ સર તમારા પાસે. થોડી ઘણી ભક્તિ કરે યાર, પછી તો તારે ઓને ઓછા છે ને. ડોશી આ કે થોડી ઘણી કરે. કેવું કરો થોડી ઘણી તાર? તો નહીં કરું ને. ના, અમારો ભક્તિમાન છોકરો કશો વાંધો નહીં તારા. ભક્તિમાન છોકરો ચોક્કસ છે ને અમે કરીશું. એ હા. હો, અમારા સોરી પાસે વાર એ બે છોકરાને થોડી ઘેર રાખો. બગડા પણ. જો અત્યારે આ જમાનામાં જે ભક્તિમાન બનવું આપણે મુશ્કેલ છે. સાચી વાત છે, પણ તો થોડું પડીએ એટલે મળે. થોડી વાર નહીં, એટલે મળી અત્યારે આ જમાનામાં બનવું મુશ્કેલ છે. અને પછી જો એકલી ભક્તિ જ કરતું હોય એ ખાસ હાથમાં આવશે, અને પછી જો નોકરી ધંધો નહીં કરતો હોય એવું જો મળી ગયું તો આપણે સોની પાસે તકલીફ થાય. થોડું વિચારજે. ચાલનો બેઠો છો આ શુભજી વળે નહીં પાછો એ આવા તાણે જ જવું તમારું એ હું કહીને આવે છે હગું કરીને આવે છે કે એમનો પાછો આવે છે જા ચાલે જીનગરમાં બેહી છે. આયા ઓય દેહી હું કહેતા હું કહો એકલો જઉં ઘેર મારે વાત જોઈ બેહી તો. ઓવા કીધું શોમાં તાણે બે તો અંગાત ઘેર જવું છે આ કે મોહે જઈને આવ્યો છું નહીં કા. એ હું કીધું હું કીધું ખબર છે કે મારે તો ભક્તિ વાળો એમ કે છોકરો તો વાંગી. તારે હું કહેતો તો એમાં હું તો પૂછતો હતો કે ભક્તિ કરે છે એટલે તમે કહે તો શીખર કરે નહીં કરતો એ સારી ના દોશી હા, એ મને તારા ભક્તિ વાળો કહેતી હતી કે રાયમલજી ભક્તિ વાળો હોય તો જ વાત કરો પણ ભક્તિ ને કરવી છે હું એમ ના કેવું છે. શીખર આમાં ભક્તિ વાળા અત્યારે તો આપણા શું છે જમાનોમાં કોઈ સર અત્યારે તો કજયુગ છે, કજયુગ એમ કજે આપણે બે જણા જવું છે પાછું. બોલી જવું પાછું વળી જઈને તો પૂછે તો ખરા કે આ ભક્તિ શેના માટે કીધો તમે. એના દોશીને પૂછવું પડે એ તો આપણે જે તાણે વાત કરી કે કદાચ ભક્તિ વાળો છે એમ ખોળો હા રાજીએ જેડા રાજી પછી હા તું ઘરનું કામકાજ બધું કર અને હું ગામમાં થોડો ઓટો મારતો આવું. ગામમાં હમણાં જ્યું નહીં હું. હા જતા હા? તું કે ની પાછો ને ના તું કઈ ના કરી યાર ના કાકા કરવાનો હવે. આવો રાયમલ. આ વળી આ જોકોજી હોમાં મને કે પાછો લઈ આ મને જાઓ. બેહો. કે હજી દીએ વાળો પેલો તો કે છે બે વગર લઈ જતા એ વાત પર કરતો નહીં પણ મેં તમને કીધું તો ખરું કે ભક્તિમાન જોઈએ મારે. એટલે આ જેવું લઈ આવતા હતા. ઓય બેજી બેજી પેલા કે મને થોડી ભક્તિ કરે સિમ્પલિસિટી. એટલે અમાર હસમુખ એવું કેવું છે કે ભક્તિ શાના માટે છે એમ કેમ મને. ભાઈ એ તો મારા ડોશીને ખબર છે. રાયમા વળી ના હે ડોશી માથે વાને તો. આ તો એ તો મારી ડોશી ખબર, મને ખબર નહીં. મારી ડોશી એમ કહે કે ભાઈ આપણે ભક્તિ વાળો જુઓ છોકરો, એટલે ભક્તિ વાળો મોઢું છું. એટલે ભાઈ અમારા ભાગમાં બે છોકરા હતા તે બે તમારો વાત કરી અને બતાયા તમે જાણે છે ભક્તિનું તો ભક્તિનો પ્રશ્ન હું થઈ કેવા માટે ડોશીને પૂછો. આ ડોશી હા બોલો હા પૂછો. ભાભી હા તમે હંજવારી હાલ પડી મેલજો એ કોઈ મેલજો બોલો વાળવાના ઘણા દાડા છે હા અમે આ બે હોત તો કરું પણ થોડું છે એ પડી અમાર તો કોઈ છે પણ નહીં નતા એટલા ધૂળમાં તો બેન આવડીએ છીએ શું કેવું છો મારા આ કાકા? ગાડી છે એ હંધવાજે પાંચ બે લો અને બેહાના મારે અમે કીએ હો ભાઈઓ. હા બોલો હા બે બધે તમારા છોડી દો ખરા ત્રીજું ચોખ્ખું છે મારે વાત હોભળવી નહીં એમને પછી ઉભા ડોળે વાય કરો છો હું કહું છું હા. ભક્તિનું તમે અમને કોક જણાવો ભક્તિ કોઈ ભક્તિ કરે શું છે કયો ભક્તિમાં ઘણા ફાયદા છે આપણા. શિવા જો એક તો ઉપવાસ કરીએ બરોબર એટલે ઉપવાસ કરો બે એટલે દાવાનું મન દોડા બસી પછી શાકભાજી તમે ઘરે કેટલી છે શાકભાજી પરમાણુ શાકભાજીના પૈસા ના પછી એટલે એ બહુ બસી સાચી વાત છે, સાચી વાત છે. પછી મારા છોડીને એક તો રોધવાનું થોડી તકલીફ ઓછી પડે એવું છે એમ? હા
વાત સાચી છે પેલા અઠવાડિયામાં 4 ઉપવાસ કરે કે હા એટલે સોરી નોંધવું ના પર 4 દાડા આમ મલક ના મળે હા. 8 લાખ આ મોટો રૂપિયા ફાયદો નહીં 8 લાખ રૂપિયા છે હો. હા હવે એવો જમે એવો ખાવો છે હા ખાય ને એવું જોશ કેમ ખાય નહીં હા. એ સોરીનું કામ ઓછું કહો ઓછું ઓછું પકાય ને. અને મારે થોડી તકલીફ ના પડે અરે મોહનજન કપડો એવો ભક્તિમાં ફરીએ ને તો અપ્પા કરા કરે એટલે તો ગોમડાની હોય ને ગોમડાની હા. એ બધું કરે પણ મારા તો ભણેલી છે બરોબર છે બરાબર એટલે ભણેલી છે ને એને બધું તકલીફ પડે એટલે આવો ઉપવાસ મળી જાય એટલે એને થોડું તકલીફ ઓછી પડે અરે વાત તારી બે હાથ મને તો તમે આ તને પેલા કર્યો ખાવું કુવા અમે તો કરીએ છીએ કેટલા ઉપવાસ કર્યા હે પુસ્તક ત્યારે લો પુસ્તક હું તો મહિનાના 36 ઉપવાસ કરું તો તો તમારે બધા જ ના હા, કરે મજા છે કે ના પેલા કોથળા ભરેલા છે કોથળામાંથી ખાડે જ જતો નહીં આ યાર. તો હા. શોભા કાકા હે. આટલા મહિનામાં 36 ઉપવાસ કીધા આટલા કરે એટલે તો કેટલું બસે એ ઘણું બચાઈ યાર આ શાકભાજી તો બાબુ બાબુ ને પણ આવ્યા ધોણી તો પહોંચી છે આ બધું બસાઈ ધાબુ પહોંચી છે જો 4 ઉપવાસમાં પેલું પ્લાસ્ટર થયું હા હવે બીજા 4 કરે એટલે આ પ્લાસ્ટર થઈ જશે હવે હું કહું છું હસમુખ, હા અમે જો વાત જે વાત હતી તમારે કરી તમારું પાલો તો કરજો ના પાલો તો હોય નહીં અને આવું છે મળે તમારું તમારા કિસ્મતમાં હા, હા. કરમમાં હોય બરોબર છે તો આવો ભક્તિવાળો મળે તો બધું કીધે મોઢું જોવાના તો કઈ એટલે નાખે કઈ નાખ્યું બરોબર છે હું કીધું આ તો બે છોકરો હારો હતો એટલે હવે તમારી વાત આવ્યો હોય અને આ સોળીની જિંદગી બગાડતો નહીં ને શિક્ષણ જે ભાવ પડી ને ભલે. લે મને જે જાતે એવો બતાવો આવું છે? હા. હવે તારે તારા વાળો હા હો? હા. હવે આપણે શું કરીએ આ ભક્તિવાળું ક્યાં મળશે નહીં એ તો મળશે હાખો હાખો થોડું કેટલી રાહ જોવાની આવે કેટલી રાહ જોવાની આવે એ તો થોડું બહુ રાહ ના જોઈએ હોભળ. આ ભક્તિવાન કરીને આપણી છોરી મોટી થઈ જશે ઉંમર થઈ જશે અને જો એવું છોકરું મૂલશે નહીં અને કમાવા વાળું છોકરું મળી જાય ને સારું છોકરું જોઈને દેખાવું જોઈને કરી નાખો તો આપણી છોરીની જિંદગી સુધરી જાય વાત સાચી છે પણ એને બચાવીને કોમને બહુ મતાય કોલેજ કરી સોરી હું કોમ કરીએ છીએ કોલેજ કરેલી હોય તો આ થોડું તો આપણે પૈણી હારે જાય એટલે કામ કરવું પડે અને એવા ઉપવાસ વાળું છોકરું શોધવા ના જવાય થોડું તો કામ એને કરવું પડે હાથેડો જોઈએ તો બરાબર હારેલો છોકરો હારો છોકરો આવે બીજું જોઈશું એને તો ઉપવાસ કરતો ના ઉઠે અને વ્યવસ્થિત છોકરો અધિકાર ભક્તિમાં આપણે કોઈ જરૂરી નહીં આપણે છોકરો હારો આવે ને એટલે વધારી લેવાની તું તારું કામ કર અને હું હા આ મિત્રોને કહી દઉં કીધો ને હું મિત્રોને કહી દઉં કે જો અમારા ડોશી ભક્તિવાન છોકરું હોધે છે પણ તમે ભક્તિવાન છોકરું જો હોધવા જતા નહીં ચોક સારું છોકરું મળે કમાતું હોય હોશિયાર છોકરું હોય દેખાવડું હોય તો કરી દેજો અને છોરીનું સુખ થાય એવું કરજો ભક્તિવાન હોતા નહીં આ ડોશી અમારે કેમ ના કરતા બરોબર મિત્રો આટલું યાદ રાખજો જય માતાજી